હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 6:30 થવા આવ્યા, બધા ઉઠ્યા મોડા મોડા. હાય ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શુભ સવાર. ગુડ મોર્નિંગ. ચકલી ઉડી જાય, દેવ ચકલી. પીવું તાર હે હવે ઠંડુ થયું નાખો તો આવું હે આખા દિવસ આ કાચિંડાને બચ્ચું કે પત્તું ચેવું પત્તા જેવું લાગે. કાચિંડાને બચ્ચું બચ્ચું હલી ડોકી. આખું લાગે નહીં તો ચલો મળીએ સ્કૂલથી આવી. 11:40 થઈ ગઈ. આપણે આવી ગયા ઘેર આવી ગયા. આપણો ઓળો બદલીએ. આ બાજુ ચિંટુભાઈ આવી ગયા કોલેજથી અને વચી રહ્યા હે રે. અને તમે શું કરો? પોતું મારો. તો શું બને? દાળ બાળ બફાતી એવું લાગે? ના, મગ બનાવ્યા. મગનું શાક મગનું શાક અને થોડા ભાત બનાવી પપ્પા માટે ને થોડી રોટલી બનાવી. મગનું શાક ને ભાત ને એટલે ભાત નથી, દહીં ખાશે કઈ ખા. વાંધો નહીં. દહીં પડ્યું દહીં તો નહીં પડ્યું કદાચ. ફોન કરી દેતી આવે ને. હવે કૂપન કે દેતી આવે. હજુ તો વાર લાગશે ને જમવાનું? તો હજુ હજુ તો કલાક જેવું થાય નહીં? ના, કલાક તો કોઈ નહીં, અડધો કલાક ખરો. બરાબર. હાલો, તો જમવાનું હજુ થયું નહીં. હજુ તો કચરા પોતું ચાલી રહ્યું પૂછું અડધું થયું, તો અડધું બાકી. જમવાનું બને. બેન આવે એટલે આપણે જમવા બેસીશું. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. એ આવે. 12:30 થઈ ગયા. સ્કૂલથી આવીને ફ્રેશ થઈ. ગરમી પડવાની જબ્બર ગરમી લાગી હતી જોરદાર. સલાડ, મગનું શાક, આમાં ભાત શા માટે બનાવ્યા? ભાત નથી ખા? એ જ ખાય ને દહીં છાસ. તો ચલો જમી લઈએ. શા માટે સ્પેશિયલ ભાત બનાવ્યા? ઝાડા થઈ ગયા. મોટેક નહીં ફેર પડે? આજ ખબર પડે હવે. ચમ હાથ પડે? આ ભાતને ખાવું એના પછી ખબર પડે. ચમ કે કાલ તો કોઈ હતી નહીં અસર. પાંચ વાગે ગયા ને અમે બધા તૈયાર થઈ જઈએ ગોરાત જવા માટે. હવે સી ખબર ત્યાં નીકળી. મારે બદલીને મૂક્યું. આવો તો મળીએ ગોરાત જઈને. અમે ગોરાત આવી જઈએ. અમારા નવું ઘર બની રહ્યું ઉપર ધાબુ ભરાય ગોઠવ્યું. આ અસરીનો ભાગ. આ બાજુ ઉપર જવાની સીડી અને આ હોલ. આ હોલ આ રહ્યો બીજો બેડરૂમ. એક રૂમ આ બાજુવાળો. આ બાજુમાં રસોડું બનશે. અને પાછળનો ભાગ. હોજ કરી દીધો. હોજ જોઉં ને તો મને તો આપણા પેલા આપણું ઘર બનતું હતું ને એ રહ્યું યાદ આવે. હોજ એક સમય ગોદરેજ હોય, આમ પડે. હો તે એ બધું તો આ જ મૂકવું પડશે ને ત્યાં. હા, નેરું થઈ ગયું ને પાડી.
એ તો હવે તો એનું જ લાગે ને આ રસોડું રૂમથી તો પછી એનું ના લાગે નકર આ રસોડું હતું ને આ પેલું એ આ બારીવાળો ભાગ તો વધારાનો જ થયો ને આ રૂમ વધી ગયો આ બાજુ સંડાસ બાથરૂમ આવી જશે એટલે પછી તો હાવ ને એનું લાગશે હજુ તો આ સંડાસ બાથરૂમ નહીં આવો આટલી એટલી ઉદી જ આવશે આ બાજુમાં મારી જૂની ઘંટી પડી એ પથ્થરવાળી આ નીચેનો ભાગ હે ને અને આ ઉપરનો ભાગ એટલે વૈકણ પેલી લાકડું ભરાઈને પછી દાદી જ આ બધું કરતા હશે ને મગને પેલા પૈતા ને એટલે આ વસ્તુ અમુક હોય ને ઘરોમાં એ હોય કોને કરી મોટર ચાલુ આપણે ચોકઈ કરી ચાલુ બેટા બંધ કરો બોલો મજામાં મજામાં કે નહીં હા ઘર કેવું બન્યું ઘર ઘર જેવું બનાવ્યું બંગલી બનાવી દીધી જીતુભાઈની દાદા બેઠા હો આ બાજુમાં મારા છોકરા જોવો ને એ મારી બહુતરમાં જે કરો હવે અમારે તો ખાઈ ઉતર્યા છીએ બાપા પણ મારી ભગવાનના છોકરાને ભણ્યાને હવ ને સુખ શાંતિ આપજે બાપા રમેશભાઈની દુકાન આગળ જે વ્યક્તિ ઉભા હોય થોડા આગળ પછી જજો બળદ આવી દર્શન કરી તો અમે આ બાજુથી આવશે હાથિયા તૈયારીઓ હવે હાથિયા નીકળવાની આ બધું બધા ઉભા ભાઈ જગ્યા કરી કાઢજો ભાઈ રસ્તી જગ્યા કરજો ભાઈ યુવાનો બોલો બોલો મનાવા દે આડિયો આયો ડુંગરો જોવા દે બોલો બોલો
તો હાથિયા શકન જોવા માટે નીકળી ગયા ને અહીંયા આ બધી જ પબ્લિક શુકન વધાવવા માટે બેઠા બધા અને આ બાજુ મમ્મીને બેઠા. ધીમે ધીમે પબ્લિક વળી રહી એટલે હવે હાથિયા વળતા થયા. આ બાજુ મલઈમાના મંદિરથી આવી અને આ બાજુ તેમના સ્થાને જશે. મમ્મી હવે મેળાય જ કે ને હા એ લઈને હવે ઘરે જશે ને ઘરની બહાર મૂકી દેશે. બધા લઈને જઈ રહ્યા પોતપોતાના ઘરે. હા હા જો કોઈ બહારથી નહીં. અમે ખાઈ લીધું અને મુન મમ્મી જઈએ પપ્પાને રહેવાના. અમે રોકાવાના કાલ આવીશું. જઈએ અમે દાદી. 9:30 થઈ ગયા અને અમે ઘેર આવી જઈએ મુન મમ્મી 2 જણા. ગરમી લાગી ને બહાર બહુ જબ્બર ગરમી હતી. ગોદરે ઊભા હતા નીકળ જબ્બર ગરમી લાગી. બફારો હતો જોરદાર. તો હું નાવા જઈને પછી મમ્મી નાવા જશે નહીં. ખાટલા જ ડાળવાના ને
તું હું આ ખાટલામ તું આ ખાટલામ બરાબર. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.